અધ્યાપન, વિદ્યા પોતે ભણવી અને બીજાની વિદ્યા ભણાવવી. દાન અને આદાન, દાન લેવું અને દાન લેવું, આ 6 કર્મ બ્રાહ્મણો. ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. બ્રાહ્મણ તો કીધું ત્રિકાળ સંધ્યા કરે આ યુગમાં કોઈ દિવસ દુઃખી ન થાય, નિર્ધન ન થાય. ત્રિકાળ સંધ્યાની તાકાત કેટલી? સંધ્યાની તાકાતથી ગૌકર્ણે સૂર્યને રોક્યા હતા. સંધ્યાની તાકાત એવી છે તો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી થાય. આ જગતમાં બ્રાહ્મણને ધરતીનો દેવ, બંધની મહાપુરુષ તુલસીદાસજી પણ લખે છે ને, વંદના કરે ને ત્યારે સૌથી પહેલા દંડાવ પ્રથમ મહીસુર સરના આપણી અંદર મોહમાંથી ઉત્પન્ન થયેલા બધા સંશયોનો જે નાશ કરે છે એ બ્રાહ્મણ. ખોટા સંશય ઉભા નથી કરવાના, બરાબર સમજો. નહીં તો ખોટા સંશય ઉભા કરે, તમને આ નડે છે, તમને આ નડે છે, તમને આજે નડવાનું બહુ આવ્યું ભાઈ. બેંક ખોલીને કેટલું આવે? એસ્ટ્રોલોજી, જ્યોતિષ. આપણા ઘડિયાળ બિચારા આપણે હતા, એને ક્યાં જોતી જોડેલું તો આપણે બહુ સુખી છીએ ને. અને આપણે બધું જોડાવીએ, આ જગ્યા લીધી છે તો આમાં કેમ કરવું, આમાં કેમ કરવું. પણ તમે જુઓ, જેને યુરેનિયમની શોધ કરી એને એવી ખબર નહોતી યુરેનિયમથી આ લાઇટ ઉત્પન્ન થાય છે. ન્યુટ્રોનથી બંધન કરે એટલે 500 ગ્રામ જ યુરેનિયમ હોય પૂરા ઇન્ડિયાને, પૂરા હિન્દુસ્તાનને 24 કલાક લાઇટ હોય એટલે એમાંથી લાઇટ ઉત્પન્ન થાય. પણ એના યુરેનિયમને હાઇડ્રોજનથી લગભગ બંધન કરે એટલે પરમાણુ બોમ્બ, જેના દ્વારા જગતનો નાશ થાય. એક અજવાળો આપે છે, એક નાશ કરે છે. વસ્તુ એવી આપણે ત્યાં વૃદ્ધો એમ કહેતા કે ગોળનું શરબત પાવ એટલે ગમે એવો લૂ લાગ્યો હોય, તડકો લાગ્યો હોય તો મટી જાય. ઉનાળામાં તડકો લાગ્યો હોય તાજા ગોળનું શરબત પાવ એટલે મટી જાય. પણ આપણે શું કર્યું, ભરી ગયેલા ગોળના શરબત ચાલુ કર્યા. આ બાજુ સમજાય ને? હે તો સારું, અહીંયા આવી કેટલું લાગે. તાજા ગોળના શરબતની જગ્યાએ આપણી બુદ્ધિમાં ભરી ગયેલા ગોળની ચાલુ કરી. બોલો, સાક્ષરામ વિપરીતા ભગવતી રાક્ષસા. અતિ ભણેલું માણસ બગડે ત્યારે સમાજ માટે હાનિકારક. બ્રાહ્મણ એવો હોવો જોઈએ જેનું દર્શન કરીએ કે આપણને આનંદ થાય. એ ત્રિકાળ સંધ્યા કરતો હોય. આ દેવરાજ નામનો બ્રાહ્મણ પોતાનું કર્મ ભૂલ્યો છે અને પાપના રસ્તે ચડી ગયો. એને એક દિવસ ફરતા ફરતા બહાર ગયો તો ત્યાં એને એક અપ્સરા જેવી વેશ્યા, દેહ વેચનારી ઓળખ, અને આને એ બહુ ગમે. હવે આપ બધા તો સમજી શકો છો, વેચ્યા કોઈની થાય
અને આ માણસ એની અંદર ફસાય શું છે? એને ઘેરે રહેવા લાગ્યો, એની પત્ની, એના મા બાપ બધા એને ધકવા લાગ્યા, ખીજાવા લાગ્યા, પણ આ માન્યો નહીં. અને વારંવાર તો એક દિવસ આને ખીજ ચડી, રાત્રિના ગયો, એની પત્નીને મા બાપને મારી નાખીને બધું ધન લઈ આવી પેલી વેશ્યાને ઘેરે રહેવા માટે. ગામમાં હાહાકાર થઈ ગયો, બધા ફિટકાર વરસાવા લાગ્યા. પેલો માણસ કે નહીં, મને તો ગમે છે તો હું એની સાથે રહું. અને વેશ્યાને સતત ધનની લાલચ, સતત આની પાસે ડિમાન્ડ કરે. તમે એક વસ્તુ બરાબર સમજો, જ્યાં પ્રેમ હોય ત્યાં ડિમાન્ડ નથી હોતી. જ્યાં પ્રેમ હોય ત્યાં ડિમાન્ડ એટલે માંગણીઓ નથી હોતી, અને જ્યાં માંગણીઓ હોય ને ત્યાં મોહ હોય છે, પ્રેમ નથી હોતો. મોહમાંથી બધી વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. પરિવારમાં કોઈ દિવસ ડિમાન્ડ ન હોય, નહીં સગવડતા મુજબ આપણને કહે આટલું કરવું જોઈએ ઘર માટે, પણ જે દિવસે આપણે હાકડમાં આવી તેથી પરિવારમાં પત્ની કોઈ દિવસ જીદ ન કરે. એ આપણને પ્રેમ કરે છે, એટલે પ્રેમમાં જીદ નથી હોતી, પ્રેમમાં પરિશ્રમ નથી હોતો. પ્રેમ આપવામાં માને છે, લેવામાં નહીં. પ્રેમ એનું નામ છે, જે જતું કરવામાં માને, ગિવિંગ, અનકન્ડિશનલ લવ, જેમાં કોઈ કન્ડિશન નથી. પેલી દેવ રચનારી ઓરત સતત દેવરાજ પાસે ડિમાન્ડ કર્યા કરે, આ લઈ આવ, આ લઈ આવ, આ લઈ આવ. પછી આની પાસે ધન ખૂટી ગયું, પછી લૂંટફાટ ચાલુ કરી. માણસ એક વખત પાપના રસ્તે ચડે ને પછી ફસાતો જાય, ફસાતો જાય. એમાં એક દિવસ કંઈક જતો હતો ને એમાં થાકી ગયો છે, ભૂખ ને તરસથી પીડાતો હતો. એક શિવ મંદિરે બેસી ગયો અને એને કાઢ આવી, ભયંકર બુખારના તાવ આવ્યો, ઓટે હોઈ ગયો. સાંજ પડી, પૂજારીને રિક્વેસ્ટ કરી હાથ જોડી, મહારાજ મને, હું બ્રાહ્મણ છું, મને અહીંયા સુઈ રહેવા દો ને, મને તાવ આવ્યો. બ્રાહ્મણની દયા આવી, પૂજારીએ એને ત્યાં સુવાની વ્યવસ્થા કરી, ખીચડી ખવડાવી. એ જ શિવાલયની અંદર શ્રાવણ મહિનો હોવાથી 1 મહિનો શિવ પુરાણની કથા ચાલુ થઈ. 1 મહિનો આ માણસને તાવ આવ્યો, 1 મહિનો પડ્યા એને શિવની કથા સાંભળી. અને જ્યાં કથાની પૂર્ણાવતી થઈ ત્યાં દેવરાજની પૂર્ણાવતી થઈ ગઈ, એને મૃત્યુ થઈ. અને જેવું મૃત્યુ થયું, શિવપુરાણના માધ્યમમાં આ વાર્તા લખી. હું મારા ઘરની નથી કહેતો આપણે, તમે શિવપુરાણનું માધ્યમ ખોલતો એમાં દેવરાજની પહેલી કથા. યમના દૂતો લેવાયા, જ્યાં એને લેવા જાય ત્યાં શિવના ગણ આવ્યા છે. યમના દૂતોને કીધું કે આને શિવ કથા સાંભળી છે અને શિવનો આદેશ છે, એને ત્યાં લઈ ગયો. કોલાહલ થયો છે, ધર્મરાજ આવ્યા છે. ધર્મે શિવના દૂતોને જોયા છે, શિવના ગણને જોયા, વંદન કર્યા. શિવદૂતોએ બધું સમજાવ્યું છે કે એના મૃત્યુના નજીકના સમયમાં એને શિવની કથા સાંભળી અને દેવરાજને શિવલોકમાં લઈ જવામાં આવ્યો. વિચાર કરો કે આટલું પાપ કર્યા પછી એનો અંતિમ છેડો ભગવાન શિવની કથા સાંભળવાથી સુધર્યો. તો આપણો કેમ ન સુધરે? પાપી માણસોનો જો ઉદ્ધાર થાય તો આપણો કેમ ન થાય? ઘણા માણસો એવી દલીલ કરે, આખી જિંદગી પાપ કરી છેડે છેડે સાંભળી જવું નહીં બગે, એવું ન. એ સમયે એનું હૃદય પરિવર્તન થયેલું. દેવરાજનું હૃદય, મેં બહુ પાપ કર્યું, કથા સાંભળતો છે, પોતાનું નિદર્શન કરતો છે અને એને પસ્તાવાના આંસુ આવ્યા. કલાપીએ લખ્યું, હા પસ્તાવો વિપુલ ચરણ સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી ગઈને પુણ્યશાળી બને. કવિ કલાપીનું લખેલું આ પસ્તાવો વિપુલ ચરણ સ્વર્ગથી ઉતર્યું. જેમ જેમ કથા સાંભળતો જાય અંદરથી પસ્તાવાની આગ લાગે, આંસુડા નીકળવા લાગે ને ત્યારે સમજો કે હવે એને હરિકથાની અસર. બાકી કથામાં બેઠા મન ક્યાં ક્યાંય હોય તો એ કથા સાંભળી નહીં કહેવાય. સમય કાઢવાના માટેનું સાધન નથી, આ બરાબર સમજો. આપણે ત્યાં પહેલા બેનું ઢોળ કાઢી, તમારું કાઢવાનું ન બતાવે મારા પણ તમને શીખવાડી પેલા ગાતા. અમે કથા સાંભળવા જઈએ
મળી જ્ઞાન પણ કાંઈ નો લઈએ અમે કથા સાંભળીને હૃદય પરિવર્તન થવું જોઈએ. આપણે વાત હતી વિધ દર્શન થવું જોઈએ અને દર્શન કર્યા પછી પરિવર્તન થવું જોઈએ. માણસ પોતાની ભૂલ સમજ્યા પછી ભૂલનું પુનરાવર્તન ન કરે. ભૂલ તો દરેક માણસથી થતી હોય છે. ભૂલ થાય એમનામ જ માણસ. ભૂલ ન કરે એ ભગવાન. બરાબર સમજો. ભૂલ ન કરે એ ભગવાન. ભૂલ થાય એ માણસ, પણ ભૂલનું પુનરાવર્તન કરે એ દાનવ. માણસ હોય ને ભૂલનું પુનરાવર્તન ન કરે, એને સમજાય કે મારે આ ભૂલ થાય, પછી ફરીથી ભૂલ ન કરે. જીવન પરિવર્તિત થવું જોઈએ. એની ઉજ્જવગતિ થવી, એના જીવનમાં પ્રકાશ થવો જોઈએ, એના જીવનમાં ઉજવાળો થવું જોઈએ. જે દિવસે આપણને આ ગુરુ શબ્દ એમાંથી જાય. ગુરુ શબ્દનો અર્થ શું? નખત્રાણામાં 3 દિવસ બોલેલો ગુરુ મહિમા. ગુ નામ અંધતા, રૂ નામ પ્રકાશ. ગુરુ શબ્દ ક્યાં છે? મૂળ ધાતુ ગુ છે. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. જે મને તમને અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. અંધારામાંથી બરાબર સમજો. અંધારું એટલે અજ્ઞાન, અજ્ઞાનમાંથી જ્ઞાન માંગી છે. આ મારી બનાવેલી વાત નથી, વેદકાલીન સૂત્રો છે. ઋગ્વેદનો પહેલો મંત્ર છે, જો આપણે વાંચવું ઋગ્વેદ. અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય અસતો માં. અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય. હે હરિ, વેદનો ઋષિ ડિમાન્ડ કરે, अस्तित्व को प्रार्थना करता है. हे हरि, मुझे असत्य से सत्य जोड़ दे. तमसना अंधकार છે, મને અંધારેથી અજવાળા તરફ લઈ જાય, મૃત્યુમાંથી અમૃત્યુ તરફ લઈ જાય. આ ઋષિઓની ડિમાન્ડ. એટલે અંધારામાંથી અજવાળામાં લઈ જાય એનું નામ ગુરુ.